નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.4 આધારિત દાખલામાં પ્રમેય નંબર 1.5ની સમજ લઈએ, જેની અંદર સમજાવવામાં આવેલું છે કે અહીં બે પ્રકારની સંખ્યાની આપણે સમજ લેવાની છે। એક શાંત દશાંશ નિરૂપણ અને બીજી છે દશાંશ નિરૂપણ, એટલે કે દશાંશ એટલે કે પોઈન્ટ, અને બીજી છે અનંત અને આવૃત્ત। તો આ બંને સંખ્યાઓની સમજ આપણે કેવી રીતે લઈશું? તો એની સમજ લેવા માટે આપણે સૌપ્રથમ પ્રમેયને આપણે ધ્યાનમાં લઈએ। જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા હોય તો તેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય। તો હંમેશા યાદ રાખીશું કે શાંત દશાંશ એટલે કે જેની અંદર પોઈન્ટ હોય અને જવાબ સ્ટોપ આવતો હોય, એટલે કે આપણે સપોઝ શાંત સંખ્યા કોને કહેવાય તો 0.25, તો આપણે આને શાંત દશાંશ નિરૂપણ કહી શકાય। પરંતુ આ જ સંખ્યામાં જો આપણે ડેશ 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 આપી દઈએ તો એ અનંત થઈ જશે, તો એને આપણે કહી નહીં શકીએ કે દશાંશ એ શાંત સંખ્યા છે। તે ધ્યાનમાં રાખીશું। જ્યાં p અને q એ અવિભાજ્ય પૂર્ણાંક એટલે કે બંનેનો ગુસા, એટલે કે ઉપરવાળી સંખ્યા નીચેવાળી સંખ્યાનો ગુસા કેટલો થવો જોઈએ? 1 થવું જોઈએ। અને qનું અવિભાજ્ય અવિકરણ 2n એટલે કે 2n અને 5m સ્વરૂપમાં હોય, તો આનું આપણે ખાસ ધ્યાન રાખીશું। હવે એના માટેના એક બે ઉદાહરણ હું તમને અહીંયા સમજ આપવાનો પ્રયત્ન કરું તો ઉદાહરણ નંબરની અંદર 0.35 એક તમારી સંખ્યા કહી શકાય, એક પ્રકારની શાંત સંખ્યા કહી શકાય। તો એ શાંત દશાંશ નિરૂપણને જ આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ। એની સમજ લઈએ તો 0.35ને આપણે લખી શકીએ છીએ 35 કેટલા તો 100। તો એને તમે જો કટ કરશો તો 7 × 5 = 35, અને અહીંયા પણ 5 નીચેથી કટ થશે તો 20 × 100, તો બંનેમાંથી 7/20। હવે 20ને પણ જો તમે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરશો તો 4 × 20 મતલબ કે 2 × 2 × 5, એનો મતલબ એવું થશે કે 7/2 અને 5/1, એટલે કે અહીં q એટલે કે છેદ કેવો છે તમારો, તો એક આપેલી સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, પણ એ જે સ્વરૂપ છે એની અંદર q હંમેશા કેવું હોવું જોઈએ? અવિકરણ સ્વરૂપ એનું, તો 2n એટલે કે 2n અને 5m સ્વરૂપનું હોવું જોઈએ। તો અહીં એ પ્રકારનું જ સ્વરૂપ છે, તમે જોઈ શકો છો કે 2 અને 5m, તો એ 2n અને 5m સ્વરૂપનું જ તમારું આ એક દશાંશ નિરૂપણ કહી શકાય, જેના આધારે આપણે આ પ્રમેયને સમજી શકીએ છીએ। એક બે અન્ય ઉદાહરણ લઈ શકાય, જેની અંદર છે 2.6, તો 2.6ના ઉદાહરણની અંદર આપણે લઈ શકીએ તો 26/10, તો 26/10ની અંદર હવે જો શું કરીશું આપણે? 26 છે તો હજુ એના સાદરૂપની અંદર જો સમજવા જઈએ તો આટલું આવશે 13/5, તો અહીં એકલા 5 છે, તો અહીંયા 5/1 અને 2/0 સ્વરૂપે દર્શાવી શકાય। તો આપેલ સંખ્યાનું જે નીચેનો છેદ q છે કેવા સ્વરૂપનો છે? તો 2 અહીંયા n અને 5m સ્વરૂપનો એનો આ છેદ કહી શકાય। મતલબ કે આપેલી સંખ્યા એ દશાંશ નિરૂપણ એનું કેવું કહી શકાય? શાંત કહી શકાય, અથવા એ રીતે આપણે એક ક્રોસ કરી શકાય। તો આ રીતે તમે એક પ્રમેય નંબર 1.5 પરથી સમજ। હવે એનો ઉલટો પ્રમેય, એટલે p/q સ્વરૂપની સંખ્યાને જો આ સ્વરૂપ છે, મતલબ કે 2n 5m તેવી સંખ્યાને આપણે શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા કહી શકીએ, જેનાથી એનો પ્રતિપ્રમેય કહી શકાય પ્રમેય નંબર 1.6, જેની સમજ હું તમને આના પછીના એટલે કે અત્યારે હું તમને એનો આપી રહ્યો છું, જેની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પ્રમેય નંબર 1.6 જો x = p/qમાં qનું સ્વરૂપ જો 2n 5m સ્વરૂપનું હોય તો તે સંખ્યાનું દશાંશ નિરૂપણ એ શાંત હોય છે। તો એના માટેનું એક ઉદાહરણ લઈ લઈએ। એક ઉદાહરણની અંદર આપણે સ્પષ્ટ કરે છે, એક ઉદાહરણ કયું છે તો એક સંખ્યા લઈ લઉં છું 5/16। આ 5/16ની અંદર ઉપરના અંશને જોવામાં આવતો નથી, 16 એટલે થશે 2/4 અને 5/1 પણ ઘાત નથી, મતલબ 5/0 સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ। તો અહીં આપેલ સંખ્યામાં q એટલે કે qનું સ્વરૂપ છે 2n અને 5m સ્વરૂપનું છે। અહીં છેદ એ કેવો છે? તો q, અહીંયા qનું સ્વરૂપ તમારું 2n 5m સ્વરૂપનું હોય। q ક્યાં હોય? હંમેશા છેદને આપણે ધ્યાનમાં લઈશું, ઉપરવાળા અંશને ધ્યાનમાં લઈશું નહીં, એનું ખાસ ધ્યાન રાખીશું। તો 2n 5m સ્વરૂપનો એનો છેદ છે, જેથી કરીને આપણે કહી શકીએ કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ એટલે કે 5/16નું દશાંશ નિરૂપણ એ શાંત દશાંશ નિરૂપણ ધરાવે છે, અથવા એવું કહી શકાય કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ એ શાંત છે। આ રીતે એનો જવાબ આપણને મળી શકે છે। તો એવો જ એક બીજી રીત પ્રમેય નંબર 1.7, જેની અંદર આનાથી ઉલટું, એટલે કે જો x = p/qમાં qનું સ્વરૂપ 2n 5m સ્વરૂપનું ન હોય
તો એવી સંખ્યાને આપણે એનું દશાંશ નિરૂપણ આપણે અનંત અને આવૃત વડે દર્શાવીશું. આનું ખાસ ધ્યાન રાખીશું. ક્યારે શાંત, તો એની આપણે સમજ લઈ લીધી. ત્યારબાદ હવે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ ક્યારે અનંત અને આવૃત કહી શકાય છે એની સમજ અહીંયા તમને પ્રાપ્ત થાય છે. તો એના માટેનું એક ઉદાહરણ તમને અહીંયા તમારી સમક્ષ મૂકું છું. 17/30. તો 17/30ની અંદર 30ના અવયવ તમે આમ કરીને પાડશો તો 2થી તમે ભાગ પાડશો તો 2, 15, 30 અને 3 પંચા 15 અને 5 એકા 5. તો 17 એમના એમ અહીંયા કોઈ છેદ ઉડતા નથી, તો 30ના અવયવમાં લખીશું આપણે 2, 3 અને 5. પરંતુ અહીંયા 17ની અંદર છેદમાં ક્યુની અંદર તમારે અહીંયા કોણ છે, તો તમારા 2, 3 અને 5. પરંતુ આપણા પ્રમેય મુજબ જો સમજવા જઈએ તો છેદનું સ્વરૂપ હંમેશા કેવું હોવું જોઈએ? અવયવની અંદર 2 અને 5 હોવા જોઈએ. એની ગમે તેટલી ઘાત હોય એ ચાલે, પરંતુ અહીંયા બીજો કોઈ અવયવ તરીકે હોવો જોઈએ નહીં. તો એના અવયવમાં વધારાના કોણ છે? 3 છે. એટલે 2ની 1 ઘાત 5ની 1 ઘાત તો બરાબર છે, પરંતુ અહીંયા વધારાનું કોણ છે? 3 છે, જે ન હોવું જોઈએ. મતલબ કે આપેલ સંખ્યાના દશાંશ નિરૂપણમાં અથવા આપેલ સંખ્યાના સ્વરૂપની અંદર ક્યુ છેદ એ 2ની 5 ઘાત એમ અને 5ની એમ ઘાત સ્વરૂપનું નથી. આ તમે જોઈ શકો છો. અને સ્વરૂપ ન હોય તો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ એ અનંત અને આવૃત કહેવાય છે. તો આ અનંત અને આવૃત ક્યારે કહેવાય એની સમજ તમે અહીંયા લઈ શકો છો અને સ્પષ્ટ થાય છે. તો ફરીથી એકવાર તમે જોઈ શકો છો 30ના કારણે અને એનામાં રહેલા અવયવને કારણે તમે સમજી શકો છો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ એ અનંત અને આવૃત કહી શકાય છે. અનંત અને આવૃત એનું દશાંશ નિરૂપણ કહી શકાય છે. તો આવા 1-2 પ્રશ્નોના જવાબ તમારે 1.4ની અંદર તમારે સમજવાના છે. તો 1.4ની અંદર આપણે સૌપ્રથમ એક દાખલો લઈએ. એની અંદર શું કહેવામાં આવ્યું છે એની સમજ લઈએ. તો 13/, પહેલો જ દાખલો છે પહેલાંનો. તો પહેલાંની આખી રકમ હું ધ્યાનથી વાંચું છું, ધ્યાન રાખજો બધા. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. એટલે કે અહીં આપણે 2 પ્રકારના દશાંશ નિરૂપણને વર્ગીકૃત કરવાના છે. દશાંશ નિરૂપણ 2 પ્રકારના હોઈ શકે છે. તો કેવી રીતે? એક તો હોઈ શકે છે શાંત, અથવા બીજું હોઈ શકે છે અનંત અને આવૃત. તો અનંત અને આવૃત ક્યારે હોય અને શાંત ક્યારે હોય? તો ઉપરના પ્રમેય મુજબ આપણે સમજી લઈએ. તો જે સ્વરૂપ 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપનું છે, તો આપેલી સંખ્યાને આ ક્યુ એ પ્રકારનો છે, તો એને એવી સંખ્યાને શાંત કહીશું. જ્યારે છેદ એ 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપનું ન હોય, તો આપેલી સંખ્યાને અથવા આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ એ અનંત અને આવૃત છે તેવું ત્યાં નોંધ કરીશું. તો આપેલો સૌપ્રથમ દાખલો છે 13/3125. પરંતુ અહીંયા 3125ના તમે અહીંયા બાજુમાં હું અવયવ પાડું છું, તો 3125ના અવયવ પાડતા તમને માલુમ પડશે કે એના સ્વરૂપની અંદર આ 5ની છે. તો 625 પંચા તમારે થશે 3125, પછી 125 પંચા 625, હવે 25 પંચા 125, 5 5 25 અને 5 એકા 5. એનો મતલબ આ 5ની કેટલી ઘાત થાય છે? તો 5 ઘાત સ્વરૂપે તમને અહીંયા મળે છે. અહીંયા મતલબ હવે 13/, હવે આપણે કરીશું 5ની 5 ઘાત અને 2ની 1 પણ ઘાત નથી, મતલબ કે 0 ઘાત. મતલબ આપેલા સંખ્યાનું દશાંશ નિરૂપણ એ ક્યુ બરાબર 2ની n ઘાત 5ની m ઘાત સ્વરૂપનું અથવા એનું સ્વરૂપ છે. માટે આપેલ સંખ્યા 13/3125 એ નું દશાંશ નિરૂપણ શાંત છે. દશાંશ નિરૂપણ શાંત છે એવી સમજ અહીં આપણને પ્રાપ્ત થાય. ચલો એવી જ રીતે બીજું એક અન્ય ઉદાહરણ લઈએ. એની અંદર 17/8 આવું કહેવામાં આવ્યું છે. તો 17/8 દાખલા નંબર 2 છે. તો 17/8માં છેદમાં 2નો ઘન થાય, તો આપણે લખીશું 17/2નો ઘન અને 5ની કોઈ પણ ઘાત નથી, મતલબ 5ની 0 ઘાત. તો અહીં છેદ ક્યુ કેવું સ્વરૂપ ધરાવે છે? તો ક્યુ એ 2ની n ઘાત 5ની m ઘાત એટલે કે 2ની 3 ઘાત અને 5ની 0 ઘાતનું સ્વરૂપ ધરાવે છે. તેથી 17/8નું દશાંશ નિરૂપણ શાંત છે એવું કહી શકાય. તો આ દાખલામાં પણ હજુ બીજા દાખલાની અંદર પણ એ દશાંશ નિરૂપણ તમને શાંત જ મળ્યું છે. હવે એના પછીનો કોઈક અન્ય દાખલો લઈએ. તો જેની અંદર સ્વરૂપ તમારું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થયો. ત્રીજો દાખલો જઈએ. તો ત્રીજા દાખલાની અંદર સ્પષ્ટ સમજાવવામાં આવેલું છે તમને કે ત્રીજા દાખલાની અંદર
64/455. તો 64/455ની અંદર તમારે સૌપ્રથમ સમજ લેવી હોય તો 455ના અવયવ પાડવા પડે. તો 455ના અવયવ પાડવા માટે તમે શું કરશો? સૌપ્રથમ તો 455ના અવયવ પાડવા માટે તમને દરેકને ખબર છે કે 5 વડે ભાગ ચલાવશો. તો અહીંયા તમે ચલાવશો તો 5 9 45 અને 5 1 5. ફરીથી 13 7 91 અને 13 1 છેલ્લે 1. તો આ રીતે તમે એને સંખ્યાને ભાગ પાડી શકો છો. પરંતુ અહીં 64 સિવાય તમારે અહીંયા જે ક્યુનું સ્વરૂપ છે એ 5ની 1 ઘાત 7ની 1 ઘાત અને 13ની 1 ઘાત સ્વરૂપનું છે, જેમાં ક્યુ એ કેવા છે? 5ની 1 ઘાત 7ની 1 ઘાત અને 13ની 1 ઘાત, જે 2ની 5 ઘાત n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપનું નથી. અને સ્વરૂપનું નથી માટે આપણે શું લખીએ છીએ? આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ. આપેલી સંખ્યા કઈ? તો 64/455નું દશાંશ નિરૂપણ શાંત નથી. અને શાંત નથી માટે કેવું છે? દશાંશ નિરૂપણ શાંત નથી તો કેવું છે? તો અનંત અને આવૃત છે. તો તેવી રીતે અન્ય દાખલા પણ તમે તમારી રીતે આ રીતે એને સમજી શકો છો અને લખી શકો છો. આવી રીતે પરીક્ષામાં એક દાખલો પૂછાયો હતો, એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કેવી રીતે. જો હવે બીજો દાખલા નંબર 2 છે. તો 2ની અંદર કે જે શાંત સંખ્યા છે, શાંત સંખ્યાને આપણે P/Qમાંથી તમે એને દશાંશ નિરૂપણમાં દર્શાવી શકો છો. તો એને દશાંશ નિરૂપણમાં દર્શાવવા માટે હવે આપણે એને કેવી રીતે ફેરવીશું એનું ધ્યાન રાખીએ. ચલો, તો એના માટેનું કોઈ પણ એક ઉદાહરણ હતું. એમાં સૌથી પહેલું ઉદાહરણ પણ હતું. તો પહેલાં ઉદાહરણની અંદર એવું હતું કે 13/3125. તો એ 13/3125માં આપણે જોયું હતું કે 3125 એટલે 5ની 5 ઘાત. હવે ધ્યાન રાખીશું અહીંયા 5ની 5 ઘાત છે તો જેટલી ખૂટતી હોય, મતલબ કે અહીંયા તમારે દશાંશ નિરૂપણમાં છેલ્લે 0 લાવવા માટે 5 તો અહીંયા 2 લાવવાના. અહીંયા 5ની જેટલી ઘાત હોય એટલી જ અહીંયા દર્શાવવાની. તો 2ની 5 ઘાત વડે છેદમાં પણ અને એ જ 2ની 5 ઘાત વડે ઉપર પણ, એનું ખાસ ધ્યાન રાખીશું. અહીંયા તમારે આ 2ની 5 ઘાત થશે તમારે અહીંયા 32 થશે અને એ 32નો ગુણાકાર 13 સાથે કરશો એટલે તમારો જવાબ થશે 416. છેદમાં જ્યારે 5ની પણ 5 ઘાત 2ની પણ 5 ઘાત એટલે થશે 10ની 5 ઘાત. અને 10ની 5 ઘાત એટલે કે મીંડા કેટલા? 1 2 3 4 અને 5 એટલે કે 1ની પાછળ 5 મીંડા થશે. હવે આપણે પોઈન્ટ કાપીએ તો પોઈન્ટ પછી તમારી કેટલી સંખ્યા રહેવી જોઈએ? તો જેટલા મીંડા છે એટલે 1 2 3 4 અને 5 રહેવી જોઈએ. તો પોઈન્ટ પછી અહીંયા 3 તો છે, મતલબ હજુ 2 0 મૂકી દેવાના પછી પોઈન્ટ આવશે. મતલબ પોઈન્ટ પછી તમારી આટલી સંખ્યા રહેશે 0.0416. તો આને દશાંશ નિરૂપણમાં ફેરવી શકાય છે આવી રીતે. એવી રીતે બીજા નંબરનો દાખલો, અથવા હું સીધો લઉં છું તમારો 9મા નંબરનો દાખલો, જેનું નિરૂપણ તમારું આવી જ રીતે છે 35/50. કોઈ 50ના નિરૂપણમાં તમે સમજી શકો છો કે 25 દુ 50, પરંતુ અહીંયા 7 પંચું 35, પછી 25 દુ 50 અને ઓકે, તો પાછું 25. તો જવાબમાં આવે છે 7/2 × 5. તો અહીં પણ છેદનું સ્વરૂપ 2 × 5 એટલે કે 2ની 1 ઘાત 5ની 1 ઘાત એટલે કે 2ની n ઘાત 5ની n ઘાત સ્વરૂપનું છે. માટે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. અને શાંત દશાંશ નિરૂપણને હવે ફેરવી લઈએ તો 5 દુ કેટલા થશે? 10. તો 7/10 એટલે કે અહીંયા સીધું થશે, અહીંયા કોઈ ગુણાકારની જરૂર નથી, કારણ કે જેટલી 5 છે એટલી જ ઘાત 2ની પણ છે, એટલા માટે કોઈ નવા ઉમેરવાની જરૂર નથી. એટલે 7/10 એટલે કે સીધા 0.7. હજુ એવું એક અલગ પ્રકારનો દાખલો લઈએ. 6ઠ્ઠા નંબરનો જે દાખલો છે એની અંદર પણ તમારું દશાંશ નિરૂપણ આ પ્રકારે છે 23/2ની 3 ઘાત 5ની 2 ઘાત. પરંતુ આ દાખલાની અંદર ધ્યાન રાખીશું કે જેટલી 2ની ઘાત મહત્તમ 2ની ઘાત છે 3 ઘાત. તો 5ની 3 ઘાત કરવા માટે 1 5 નીચે અને 1 5 ઘાત ઉપર વળી દર્શાવીશું આપણે. તો 23×5 અહીંયા થશે તમારા 115, જ્યારે અહીંયા થશે તમારે 2ની 3 ઘાત અને 5ની 3 ઘાત. અને 5 દુ કેટલા થશે? 10. એનો મતલબ થશે 10ની પણ 3 ઘાત અને 10ની 3 ઘાત એનો મતલબ થશે 100 અરે 1000. 10 1ની પાછળ 3 મીંડા એટલે 1000 અને 1000ના એટલે પોઈન્ટ કાપશો એટલે તમારો જવાબ મળશે 0.115. તો આવી રીતે તમે સરળતાથી દાખલાને સમજી અને ગણી શકો છો. હવે આ વખતે તમારી પરીક્ષામાં આપેલી જે સંખ્યા છે P/Qનું સ્વરૂપ, P/Qનું સ્વરૂપ તમારે ફેરવવાનું છે. P/Qના સ્વરૂપને તમારે એને દશાંશ નિરૂપણ એટલે કે શાંત
દશાંશ નિરૂપણમાં એને ફેરવવાનો છે, અથવા એને દશાંશ નિરૂપણમાં એને ફેરવવા માટે તમારે એને ગણતરી કરવી પડશે. તો કઈ રીતે? તો આમાં ઉલટું છે. ફરીથી એકવાર, આપેલી સંખ્યા તમને આપેલી છે દશાંશ નિરૂપણવાળી અને એને ફેરવવાનું છે P/Q સ્વરૂપમાં. આવો એક દાખલો છે. તો એની અંદર આ પરીક્ષામાં પૂછાય તો કોઈ પણ એક દાખલો તો હું તમને સમજાવી દઉં કે 1.235 પણ હું અહીંયા 35ની ઉપર 12 કરું છું. 35ની ઉપર 12 કરું છું. તો આ દાખલો ગણવા માટે, આવો દાખલો ગણવા માટે તમે શું કરશો? તો સૌપ્રથમ આપેલી સંખ્યા માટે x બરાબર ધાર્યો. તો x બરાબર 1.2 અને ઉપર 35 મતલબ 1.2 35 એટલે 35 ફરીથી 35 ફરીથી 35 ડેશ ડેશ ડેશ. આને x બરાબર લઈ લો. સમીકરણ નંબર 1 કહી દો. હવે સમીકરણ નંબર 1 મળી ગયા બાદ હવે આપણે શું કરીશું? હવે 1 ત્યારબાદ હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા જ્યારે જે પણ 12 હોય અને એની આગળ કોઈ સંખ્યા હોય તો એની પહેલાં એક સ્ટેપ, મતલબ જેટલી સંખ્યા હોય મતલબ એક સંખ્યા એટલે 10 વડે ગુણીશું અને ફાઇનલી બધા જ મતલબ કે બધી સંખ્યા પછી એટલે કે 3 સંખ્યા પછી એટલે કે એકવાર 10 વડે ગુણીશું આપેલી સંખ્યાને અને બીજી વાર 1000 વડે ગુણીશું. તો 10 વડે ગુણતા, તો 10 વડે ગુણતા આપણને શું મળશે? તો 10x બરાબર અહીંયા 10 વડે ગુણીએ તો સીધું થઈ જશે, એક પોઈન્ટ આ બાજુ ખસી જશે તો 12.35 થઈ જશે. સમીકરણ નંબર તમારું હવે આને કહી દઈશું 2. હવે તમે લખીશું કેટલા? તો હવે ડાયરેક્ટ 1000 વડે ગુણતા. કોને? તો આને 10 વડે ગુણતા. જો હવે તમે ઉપરવાળાને ગુણો તો 1000 વડે અને આ જ સમીકરણને ગુણો તો ફરીથી તમારે આવશે 100 વડે ગુણતા. તો 100 વડે ગુણો તો તમારે શું થશે? તો અહીંયા થશે તમારે 100 વડે ગુણી લઈએ તો આ 10xની જગ્યાએ તમારે થઈ જશે 1000x બરાબર અહીંયા સીધું તમને જવાબ મળશે. કેટલો જવાબ મળશે? તો 1235.35 ડેશ 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 ડેશ. સમીકરણ નંબર 3. હવે આપણે એક ધ્યાન રાખીશું. શું ધ્યાન રાખીશું? તો સમીકરણ 3માંથી 4 સમીકરણને બાદ 2 સમીકરણને બાદ કરતા. હવે બાદ કરીએ તો દરેકને દેખાય છે કે 1000માંથી 10 ગયા તો 999x. અને હવે ધ્યાન રાખીશું કે પોઈન્ટ પછી પણ 35 અહીંયા પણ પોઈન્ટ પછી તમારા 35 એટલે બાદબાકી કરશો એટલે બધું જ 0. તમારે 1235માંથી હવે તમારે શું કરવાના? 12 બાદ કરવાના. તો 12 બાદ કરશો એટલે કેટલા થશે? તો 35માંથી 12 બાદ કરી દો તો એટલા તમારે જવાબ રહેશે. તો દરેકને ખ્યાલ આવે છે કે ભાઈ 35માંથી આપણે 12 બાદ કરીએ તો જવાબ રહેશે તમારો અહીંયા 23. કેટલો જવાબ રહેશે? 23. મતલબ અહીંયા તમારો જવાબ રહેશે 1223 બાદબાકી. આ 1235 માઇનસ કેટલા કરવાના રહ્યા? માત્ર 12. આની બાદબાકી કરવાની રહી. આની બાદબાકી કરશો તો જવાબ આવ્યો સીધો 1223. તો x બરાબર જવાબ આવ્યો 1223 છેદમાં 999. આ તમારું ત્યાં એક સ્વરૂપ બની ગયું P/Q સ્વરૂપ. એટલે કે આપેલી દશાંશ નિરૂપણનું અથવા આપેલી દશાંશ સંખ્યાનું તમે અહીંયા સરળતાથી તમે એને P/Q સ્વરૂપમાં ફેરવી શકો છો. તો આ ફેરવાની રીત મેં તમને અહીંયા આપી. એવા જ ઉદાહરણ અન્ય દાખલા તમારે ધોરણ 9ની અંદર હતા. તો એવી રીતે તમે અન્ય દાખલા પણ ગણીને આને સમજી શકો છો. એનું દરેકે ખાસ ધ્યાન રાખવાનું અને પ્રેક્ટિસ કરવાની. હજુ આ દાખલા ન ફાવે તો મને કહેશો તો હજુ પણ એના વિડીયો 1-2 બનાવીશ અને તમારી સમક્ષ મૂકીશ. તો આના પછી તમારે સ્વાધ્યાયના દાખલા પૂરા કરવાના છે દરેકે. જે વધારાના અન્ય પ્રેક્ટિસ માટેના જે આવતા હોય એ પ્રેક્ટિસ વર્કના એ દરેકે પૂરા કરવાના રહેશે. ખાસ કરીને એના ટૂંકા એટલે કે ઓબ્જેક્ટિવ જેટલા પ્રશ્નો છે, ખરા ખોટા, એક વાક્યમાં, MCQ અને ખાલી જગ્યા જેવા એ દરેકે પૂર્ણ કરવાના રહેશે. અને મને હોમવર્ક મોકલવાનું રહેશે. હજુ હોમવર્ક મને વિદ્યાર્થીઓ કોઈ મોકલતા નથી, જેનું ધ્યાન લેવી વાલીએ.